નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી એસટી ડેપોમાં 5 જેટલી નવી બસનું ઉદ્ઘાટન। બ્રહ્મકુમારી વાપીના રશ્મિ દીદી દ્વારા આયોજિત સામાજિક જનજાગૃતિ કાર્યક્રમ। મહારાષ્ટ્રના ઝાયમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી। કપરાડાના બુરવડ ગામમાં એક ઘરમાં લાગી આગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી એસટી ડેપોમાં 5 જેટલી નવી બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાતના રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। વાપીના એસટી ડેપોના કામચલાઉ સ્ટેન્ડ બલીઠા વાપી પૂર્વમાં ગુજરાત સરકાર દ્વારા વલસાડ વિભાગ વાપી ડેપોને 5 જેટલી નવી બસો આપવામાં આવેલ છે, જેમાં સરકારના નાણાં વિભાગના સંભળાતા માનનીય કનુભાઈ દેસાઈના હસ્તે આજ રોજ 5 જેટલી બસોનું રિબિન કાપી અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કશ્મીરાબેન શાહ, વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ સતીશભાઈ પટેલ, માજી વીઆઈએ પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી નવી બસને લીલી ઝંડી આપવામાં આવી હતી। વધુમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા તેમના સંબોધનમાં વાપી ડેપોની તમામ નવી બસો આપવામાં આવશે, તેમજ કર્મચારી મંડળ વલસાડ મહામંત્રી ધનસુખભાઈ એમ પટેલની રજૂઆત સંદર્ભે વાપી ડેપોના નવા શેડ્યુલ ચાલુ કરવાની તેમજ નવી બસો આપવા તેમજ એમએલએ ફોટોમાં નવી બસો ફાળવી આપવા તેમજ હાઈવે ઉપર નવું બસ સ્ટેશન ફાળવી આપવાની રજૂઆતને ટૂંક સમયમાં પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। તમામ મહાનુભાવોનું સ્વાગત તથા આભાર વાપી ડેપો મેનેજર દ્વારા કરવામાં આવ્યું છે। શિવરાત્રી મહાપર્વ તેમજ મહિલા દિવસ નિમિત્તે બ્રહ્મકુમારી વાપીના રશ્મિ દીદી દ્વારા આયોજિત સામાજિક જનજાગૃતિ કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને 3 દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ પ્રદર્શની તેમજ પ્રોજેક્ટર દ્વારા લોકોને સામાજિક જાગૃતતા માટે અને ધાર્મિક જાગૃતતા માટે પ્રેરિત કરવામાં આવશે। વિવિધ સ્ટોલ અને પ્રદર્શનીના ઉદ્ઘાટન, એક મહિલા સશક્તિકરણ સ્ટોલ, 2 ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની પ્રદર્શની, 3 રાજયોગ શિબિર સ્ટોલ, 4 આધ્યાત્મિક પ્રદર્શની, 5 રોડ સેફટી પ્રદર્શની અને 6 સહસ્ત્ર શિવલિંગની પ્રદર્શની। આ આયોજનમાં સાથે જોડાયેલ અગ્રણી શ્રી સતીશભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ કશ્મીરાબેન શાહ, વાપી નગરપાલિકા પ્રમુખ મિતેશભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કમલેશભાઈ પટેલ, પૂર્વ વીઆઈએ પ્રમુખ તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। सभी को शिव जयंती की और महिला दिवस की बहुत बहुत शुभकामनाएं। और इस मेले के अंदर आज ऐसा शुभ दिन आया है कि हमारे बीच हमारे प्यारे आदरणीय एमएलए साहेब कनु भाई हमारे प्यार भरे निमंत्रण को स्वीकार करके बहुत सहजता से यहाँ पर पधारे हैं। मैं आपका हार्दिक स्वागत करती हूँ। हमारे पूरे ब्राह्मण परिवार की ओर से आपका सम्मान करती हूँ, आपका अभिवादन करती हूँ। और ये परमात्मा शिव का जो झंडा लहराया है, ये स्थूल रूप में तो यहाँ लहराया, लेकिन सबके दिलों में ये लहरा जाए, ऐसी हमारी शुभकामनाएं हैं। और इसी शुभकामना के साथ ये गुब्बारा हम सब एक साथ उड़ाएंगे जब 3 बार ओम शांति बोला जाएगा। तो मैं पहले चाहूंगी कि हमारे कनु भाई कुछ बोले या गुब्बारा उड़ाने के बाद आप सुनाइए। तो ये हम शुरू करते हैं। ओम शांति, ओम शांति, ओम शांति। तो वुमेन्स डे की खूब सारी बधाई, विशेष शिवरात्रि की भी बधाई। ये जो स्टॉल है यहाँ पे विशेष नारी को सशक्त करने के लिए, वुमेन एम्पावरमेंट के लिए कुछ चित्र हैं जिसमें बताया है कि आज महिलाएं बहुत ऊंचे पद पर हैं। हर ऐसा स्थान है जहाँ पर चाहे आध्यात्मिक हो, बाहुबल हो, बुद्धिबल हो, वहाँ महिलाएं हैं और महिलाओं को काफ़ी आज़ादी भी मिली हुई है। पर वास्तव में देखें तो कहीं हम उन आज़ादी
गलत उपयोग नहीं कर रहे हैं कि आज की बहनें व्यसनों को भी अपना रही है। तो व्यसन वास्तव में आज़ादी नहीं, एक बंधन है। तो परमात्मा इस धरा पर अवतरित होकर वास्तव में नारी को सशक्त बनाने के लिए उन्हें आध्यात्मिक ज्ञान से जो श्री लक्ष्मी जैसे दिव्य गुणों को धारण करवा रहे हैं। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મહારાષ્ટ્રના ઝાયમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી. કપરાડાના બુરવડ ગામમાં એક ઘરમાં લાગી આગ. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિવરાત્રી મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલ મહારાષ્ટ્રના ઝાયમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી. દરિયા કિનારે આવેલ ઝાયમાં દર વર્ષે દરિયા કિનારે મેળા જેવો માહોલ સર્જાય છે, જ્યાં આસપાસના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટે છે અને દરિયા કિનારે જ રેતીના શિવલિંગની સ્થાપના પણ કરે છે. ત્યારબાદ તેની પૂજા અર્ચના કરે છે. આજે પણ શિવરાત્રી નિમિત્તે દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉમટ્યા હતા. નાના બાળકો અને વડીલોએ પણ મળીને દરિયા કિનારે વિવિધ સ્વરૂપે ભગવાન શિવના શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની પૂજા અર્ચના કરી હતી. આમ દરિયા કિનારે શિવલિંગનું વિશેષ મહત્વ હોય છે અને આ શિવલિંગોને સ્વયં સમુદ્રદેવ પણ અભિષેક કરતા હોય તેવી માન્યતાને લઈ દરિયા કિનારાના શિવલિંગો પ્રત્યેની લોકોની વિશેષ શ્રદ્ધા છે.
શિવરાત્રિનો આજે પ્રસંગ છે. આમ તો આપણા ઘરે પાર્થિવ લિંગ બનાવતા, પણ સમુદ્ર કિનારે પાર્થિવ લિંગ બનાવી આનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. 1 ગણું પુણ્ય નહીં, 1000 ગણું. તો આ પાર્થિવ લિંગ આમ તો શિવજીની પાર્થિવ લિંગ કરીને સમુદ્રમાં પધરાવા જાય, પણ સમુદ્ર નારાયણ ભગવાન પાણી અહીંયા જ આપે છે. ઓટોમેટિક પ્રવાહની અંદર વહેતું થઈ જાય છે. આને કહેવાય પાર્થિવ લિંગ. પાર્થિવ લિંગની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પૂર્ણ નિંદ્રા, એમ સંસ્કૃત વર્ડ જોવા જાય ને તો પૂર્ણ નિંદ્રા એટલે આદિયોગી. જ્યારે ઋષિ લોકો અહીંયા કૈલાસ પર્વત પર ગયેલા ને તો મહાદેવ ત્યારે એકદમ યોગ નિંદ્રામાં એકદમ તલ્લીન હતા એમ. તો તે યોગ નિંદ્રામાં એટલા તલ્લીન હતા કે એમની એજ છે કે એને ગ્લો છે તે લોકોને ખબર જ નથી પડતી હતી એમ. ને તે એ લોકો શોધતા હતા કે એમાં શું છે, મતલબ આ જે બેસેલા છે આસનમાં આ શું છે એમ. કેટલા દિવસો સુધી એ લોકો બેસી રહ્યા, પણ બાકી જેટલા બીજા હતા એ લોકો કંટાળીને નીકળી ગયા. પણ બાકીના જે 7 ઋષિ બચેલા તે બેસી રહ્યા, અને તે એ વસ્તુ નોટિસ કર્યું કે આ જે પોસ્ચરમાં બેસેલા છે, જે નિંદ્રામાં બેસેલા છે ને, આ જ એમનું એક યોગ છે એમ, આ જ એક કલા છે એમ, એમનામાં એ જ વસ્તુ શીખવા જેવી છે એમ. તો એ ત્યારે એ લોકોએ વર્ડને નામ આપેલું આદિયોગી એમ. ત્યારે આદિયોગી મહાદેવનું નામ એવી રીતે નામ પડેલું. ને તે જ ત્યાંથી જ 7 જે સપ્તઋષિ છે આપણે ઇન્સ્પાયર થયેલા શિવજીના આ જ રૂપથી, આદિયોગીના. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ શિવરાત્રીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. વલસાડ જિલ્લાના શિવાલયોમાં સવારથી જ શિવ ભક્તોની ભીડ ઉમટી હતી. દિવસભર શિવાલયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જો કે સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતની હદ પર આવેલ કુંતેશ્વર મહાદેવ મંદિર પર મેળો જેવો માહોલ જોવા મળ્યો હતો. કુંતેશ્વર મહાદેવ મંદિરની કથા મહાભારત સાથે જોડાયેલી છે. પાંડવોના વનવાસ દરમિયાન માતા કુંતાએ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી અને ત્યારબાદ તમામ પાંડવોએ પણ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. આમ દેશના એકમાત્ર એવું શિવાલય છે જ્યાં એક જ ગર્ભગૃહ નીચે 9 શિવલિંગોના એક સાથે દર્શન થાય છે. આથી આજે શિવરાત્રી નિમિત્તે કુંતેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને શિવલિંગ પર બિલીપત્ર ચડાવી, દૂધ શેરડી, પાણી, ગંગાજળ સહિતના દ્રવ્યોનો અભિષેક કરી અને પૂજા અર્ચના કરી હતી. માન્યતા છે કે કુંતેશ્વર મહાદેવ મંદિરના દર્શન બાદ જે કઈ મનોકામના હોય તે પૂર્ણ થાય છે. આથી આજે શિવરાત્રી નિમિત્તે ભક્તોએ કુંતેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હું મહાન કલ્પેશ ભારતી ચેતનભાઈ ગોસ્વામી કુંતેશ્વર મહાદેવના મહાન છું.
પૂજારી ટ્રસ્ટી. કુંતેશ્વર મહાદેવ એ આપણું ગુજરાતનું ચોથું તીરથ છે. અહીંયા એક સાથે 9 શિવલિંગ છે. પહેલું જે શિવલિંગ છે અર્ધનારેશ્વર છે, શિવ પાર્વતી હાથે છે અર્ધનારેશ્વર, જે ભીમશંકર ટાઈપનું છે. અહીંયા લોકો એક સાથે 9 શિવલિંગ પૂજા કરે એની મનોકામના પૂર્ણ થાય છે અને સ્વયંભૂ શિવલિંગ છે એટલે લાખોનું પુણ્ય મળે એટલું આ મંદિરનું મહત્વ છે. આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કેટલી ભીડ છે કે લોકોમાં ભાવિક કેવી રીતે? આજે મહાશિવરાત્રિને લીધે અમારા મહાશિવરાત્રિની દર શિવરાત્રિની મહાત્મ પૂજામાં લોકો ભાવિક ભક્તોની શ્રદ્ધાથી પૂજા કરવા આવે છે, કારણ કે અમારા 9 શિવલિંગની પૂજા થાય એને બધાની મનોકામના પૂર્ણ કરે છે. શું મહિમા છે આ મંદિરનો? અહીંયા શિવ પાર્વતી હાથે છે અને દક્ષિણનું તીરથ છે. ઉત્તરમાં અંબા માતા, પૂર્વમાં કાળકા માતા, દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમમાં દ્વારકાધીશ. એ કવિ નર્મદે કવિતામાં ભણવામાં આવતું. જય જય ગરવી ગુજરાત. કુંતા માતા કે અહીં પૂજા કરી? હા, પહેલી પૂજા કુંતા માતાએ કરેલી એટલે કુંતેશ્વર મહાદેવ અને કુંતા ગામ ચારે બાજુ દમણ છે. મંદિર અને ગામ ગુજરાતમાં છે. આજે મહાશિવરાત્રિના નિમિત્તે અમે લોકો સૌ ભક્તો બધા દર્શન કરવા માટે આવ્યા છે. આપણે આ મંદિર આપણે કુંતામાં છે, જે વાપી અને દમણની વચ્ચે આવ્યું છે. આ તીર્થ મંદિર છે અને ત્યાં આજે હજારો માણસો આજે ભીડ છે અને સવારથી જ આજે સવારે લગભગ 12:30 વાગ્યાથી જ આજે ભક્તોને આવવાની ભીડ છે અને હજુ સુધી તમે જોઈ રહ્યા છો કે ભક્તો આવી જ રહ્યા છે. અમે લોકો આજે દૂધ ચડાવ્યું, બીલીપત્ર એનો અભિષેક કરવામાં આવ્યો છે, ચંદનનો લેપ લગાવવામાં આવ્યો છે, બીલીપત્ર, બીલા અને ધતુરામ ફૂલ આજે વિશેષ પ્રિય છે. એ આયોજનથી અમે આજે શિવરાત્રિ ઉજવ્યું છે. ઘીનું કમળ બી? હા, અને આજે આપણે ઘીનું કમળ ખાસ મહાશિવરાત્રિ નિમિત્તે આજે બનાવવામાં આવ્યું છે. આ મંદિરનો મહિમા શું? આ મંદિર એકદમ પૂર્વજોનું મંદિર છે, તીર્થ મંદિર છે. આપણે મા કુંતીએ અહીં જે પાંડવ જોડે આવ્યા હતા ત્યારે એમને સ્થાપના કરી હતી આ મંદિરનું. ત્યારથી એમનું નામ કુંતા મંદિર પડ્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો કપરાડાના બુરવડ ગામમાં એક ઘરમાં લાગી આગ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. કપરાડાના બુરવડ ગામમાં એક ઘરમાં લાગી આગ. ગરીબ આદિવાસી પરિવારનું આખું ઘર બળીને થયું ખાક.
પરિવારના વૃદ્ધ સભ્ય ઘરમાં હાજર હતા. ગામના લોકોએ વૃદ્ધને ઘરમાંથી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી. ઘરનો તમામ સરસામાન અને આખું ઘર બળીને ખાખ થઈ ગયો હતો. કોઈ ઈજા કે જાનહાની થઈ નહીં, પરંતુ ઘર બળીને ખાખ થતા ગરીબ આદિવાસી પરિવાર નોંધારું બન્યું છે. રાજ્યના પૂર્વ ધન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર દ્વારા દાવો કરાયો છે કે આવતી 15મી તારીખથી આચારસંહિતા લાગી જશે. રાજ્યના પૂર્વ ગન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરનો દાવો, 15મી તારીખથી દેશમાં આચારસંહિતા લાગી જશે. નારગોલમાં એક કાર્યક્રમમાં જાહેર સંબોધનમાં પાટકરનો દાવો. દરિયા કિનારે પર્યટકો માટે ઇકો ટુરિઝમ સેન્ટર પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ચૂંટણી પંચની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ પાટકરના દાવાથી રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ₹44 લાખ જેટલા જે તે વખતે ભૂતકાળની અંદર 2-3 છાપરા બનાવેલા. બધી જ વ્યવસ્થા સાથે, નાની બધી જ વ્યવસ્થા સાથે આ એક ટુરિઝમ સેન્ટર. મેં તો માંગણી નહીં કરી હતી, પણ એટલું ખબર હતી કે જિલ્લા પણ એક કહ્યું હતું કે અમે પણ ત્યાં બગીચો કરી આપીએ. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વારંવાર પ્રજાને અપીલ કરે છે કે તમે અમને ઓળખજો. અમે નરેન્દ્રભાઈ આપણો પરિવારના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે. જ્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, 16 તારીખથી આપણે કશું બોલી નહીં શકીશું. જ્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, 16 તારીખથી આપણે કશું બોલી નહીં શકીશું. જ્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, 16 તારીખથી આપણે કશું બોલી નહીં શકીશું. પણ આજે તમને બધાને અપીલ કરું છે, જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે, અહીંયાના આગેવાનો છે, બધા જ આપણે ખભે મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમળને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ, વડાપ્રધાન તરીકે જોઈએ એવી અપેક્ષા રાખું છું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી એસટી ડેપોમાં 5 જેટલી નવી બસનું ઉદ્ઘાટન. બ્રહ્મકુમારી વાપીના રશ્મિ દીદી દ્વારા આયોજિત સામાજિક જનજાગૃતિ કાર્યક્રમ. મહારાષ્ટ્રના ઝાયમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી. કપરાડાના બુરવડ ગામમાં એક ઘરમાં લાગી આગ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.
નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट. मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियर एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इनने सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી
અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે, તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના.
જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે, તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આજે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ
વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા.
આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.